वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 87મા અધ્યાયમાં આવેલી વેદસ્તુતિની કથા જે છે શ્રવણ કરતા હતા। આપણે 17મા શ્લોકની अर्थात के वेदस्तुतिना चतुर्थ श्लोकनी पूर्णाहुति करेली हती। हवे आजे आपणे 5मा श्लोकनी एटले के वेदस्तुतिना 18मा श्लोकनी व्याख्या जे छे ए श्रवण करीए। वेद भगवान श्रीमन नारायणनी स्तुति करता पोते कहे छे, उदरमुपासते ऋषिवर्त्मसु कुर्पदृशः परिसर पद्धतिं हृदयमारणयोदहरम् तत उद्गादनन्त तव धाम शिरः परमं पुनरिह यत्समेत्य न पतन्ति कृतान्तमुखे। अर्थात हे अनंत, ऋषिओए दर्शावेला उपासना मार्गों में सार वस्तु ने छोड़ीने असार ग्रहण करनारा, जे मायाना उदर में अर्थात के ब्रह्मांड में रहेला सगुण देवताओं ने उपासना करे छे ते देवों ने ज पामे छे। अरुण मुनिना अनुयायीओ नाड़ीना मार्ग द्वारा हृदय में रहेला धर आकाशनी उपासना करे छे ते मार्ग द्वारा ब्रह्म रंध्रमांथी थईने तमारा परम धाम रूप चिदाकाश में जाय छे। जे चिदाकाश ने पामीने मृत्युना मुखमा के आ संसार में फरीवार आवता नथी, एटले के जन्म मरण रहित थई जाय छे। अहीं सद्गुरु गोपाळानंद स्वामी आ श्लोकनी व्याख्यानी अंदर कहे छे के गया श्लोकनी अंदर वेद भगवाने भगवानना स्वरूपનું નિરૂપણ કર્યું। परब्रह्म परमात्मा साकार छे तथा अनंत कल्याणकारी गुणों थी परिपूर्ण छे। ए प्रमाणे वेद भगवाने भगवानना स्वरूपનું નિરૂપણ करेલું છે। હવે ए परब्रह्म परमात्मा जे दिव्य साकार छे तेनी उपासनाનું वर्णन वेद भगवान जे छे ए અહીં 19મા શ્લોકમાં, 20મા શ્લોકમાં અને 21મા શ્લોકની અંદર વર્ણન કરી રહ્યા છે। એમાં 19મા શ્લોકની અંદર સર્વપ્રથમ વેદ ભગવાન જે છે એ સકામ ભક્તની તથા આત્માની ઉપાસના કરનારા એવા ધર ઉપાસકોની વાત કરી રહ્યા છે। सकाम भक्तो जे छे जेओ आ ब्रह्मांडनी अंदर भगवान थकी ऐश्वर्य लेसने प्राप्त करनारा एवा बहुब्रह्मादिक देवताओं भजन करे छे। तो ए लोको केवा छे? तो ए लोकोने वेद भगवान जे छे एक कूर्पदशः कहे छे, अर्थात के ईंट आदिकना ठीकड़ा जेवा छे। एनु कारण के तेओ उत्तम वस्तुनो त्याग करीने असार वस्तुने ग्रहण करनारा छे। कारण के आ बहुब्रह्मादिक देवताओं जे छे ए लोकोने ऐश्वर्य क्यांथी प्राप्त थयुं छे? तो ए परब्रह्म परमात्मा थकी। कारण के परब्रह्म परमात्मा सृष्टि वखते ए बधा ज देवताओने उत्पन्न करी एमने सृष्टिना कार्यनी अंदर जोड़े छे। नारायणथी ब्रह्मा प्रगट थाय छे, नारायणथी रुद्र प्रगट थाय छे। तो ए बहुब्रह्मादिक देवताओं छे ए परब्रह्म परमात्मा थकी ऐश्वर्य लेसने ग्रहण करे छे
અને સૃષ્ટિના કાર્યની અંદર જોડાય છે. અને સકામ જીવાત્મા જે છે એ પોતાની કામનાની પૂર્તિને અર્થે એ બધા દેવતાઓની ઉપાસના કરે છે અને ઉપાસના કરી એ તે દેવતાને પ્રાપ્ત કરે છે. અર્થાત એમના થકી ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે અને દેહ છૂટતા એ એના ધામની અંદર જાય છે. અને જ્યારે એ ધામની અંદર રહેલા ઐશ્વર્ય એ ભોગવી લે છે અને એના પુણ્ય સમાપ્ત થાય છે ત્યારે પુનઃ એ સંસૃષ્ટિની અંદર આવી જાય છે. ગોસ્વામીજી તુલસીદાસજી સ્પષ્ટ રૂપે કહે છે, સ્વર્ગ સલ્પ અંત દુઃખદાયી, કે સ્વર્ગનું ફલ જે છે એ સ્વલ્પ છે પરંતુ એનો અંત જે છે એ ભયંકર છે. તો આવા જીવાત્માઓ જે બ્રહ્માંડમાં રહેલા સગુણ દેવતાઓની ઉપાસના કરે છે એ લોકો એમના થકી ઐશ્વર્યની પ્રાપ્ત કરીને આ લોકની અંદર સુખી થાય છે અને મૃત્યુ બાદ એ લોકો એ દેવતાઓના ધામમાં જાય છે, પરંતુ પોતાના પુણ્ય કર્મ પૂર્ણ થતાં એ લોકો પુનઃ સંસ્કૃતિની અંદર જોડાય છે. એટલે માટે અહીં વેદ ભગવાન એમને ઠીકડા જેવા, કાચલા જેવા કહી રહ્યા છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી એક દ્રષ્ટાંત દ્વારા આ બાબતને સમજાવે છે કે જેમ રત્નોને મેળવવાની ઈચ્છા રાખનારા લોકોને રત્નોનું પૂરેપૂરું જ્ઞાન હોતું નથી, તેઓને રત્ન જેવો તેજસ્વી ટુકડો પ્રાપ્ત થાય તો એ વ્યક્તિ એને પોતાના ગળાની અંદર બાંધી દે છે અને એને સાચવીને પોતાની પાસે રાખે. અર્થાત કે આ રત્ન જ છે એ પ્રમાણે માની એને પોતાની પાસે રાખે છે. પરંતુ જ્યારે એને કોઈક વ્યક્તિ સમજાવે કે ભાઈ તે તારા ગળાની અંદર જે આ તેજસ્વી ટુકડો બાંધેલો છે રત્ન નથી પરંતુ કાચ છે, તે જ પ્રમાણે સગુણ દેવતાઓની ઉપાસના કરનારા જે સાધકો છે એ કાચના ટુકડા જેવા છે. એ લોકો એ દેવતાઓને સનાતન સત્ય માની લે છે અને એનું ભજન કરે છે અને ભજન કરીને પછી એમના થકી ઐશ્વર્ય આદિક પ્રાપ્ત કરીને એના લોકની અંદર જાય છે. પરંતુ એ લોકોને ખબર નથી કે એ લોકોનું લોક જે છે એ પણ કાળનું ભક્ષણ થઈ જાય છે. પ્રલય અવસ્થાની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા એને ચટણી અથાણાની જેમ ચાટી જાય છે. આ વાત ઉપનિષદની અંદર લખેલી છે. માટે સગુણ ઉપાસકો જે છે તે લોકોની મતિ જે છે એ વિપરીત છે. ભક્તો, મનુષ્યની કામના જે છે એ અનેક પ્રકારની છે, પરંતુ એ કામના જે છે એ કામના યથાર્થપણે એ દેવતાઓ પરિપૂર્ણ કરી શકતા નથી. કારણ કે દેવતાઓની પાસે જે છે એ ઐશ્વર્ય એની સીમિતતા છે, જ્યારે પરબ્રહ્મ પરમાત્માની અંદર જે ઐશ્વર્ય જે છે એ અસીમ છે અને એ સ્વતઃ સિદ્ધ છે. એટલે સકામતા હોય, કોઈ કામના હોય અને કામનાની ઈચ્છા તમારે પૂર્ણ કરવી હોય તો સગુણ દેવતાઓને ન ભજો, પરંતુ પરબ્રહ્મ પરમાત્માનું ભજન કરો. કારણ કે પરબ્રહ્મ પરમાત્મા એક એવા છે કે એ પોતાના ઉપાસકને બધી જ વસ્તુ આપવા માટે સમર્થ છે. આ વાત જે છે એ શ્રીમદ ભાગવતના બીજા સ્કંદના 3 અધ્યાયના 10મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજે પોતાના સ્વમુખે કહેલી છે, જેની અંદર સુખદેવજી મહારાજે વિભિન્ન કામનાવાળા સાધકોને લક્ષ્ય કરીને વિભિન્ન પ્રકારની ઉપાસના બતાવેલી છે કે ભાઈ જ્ઞાનની ઈચ્છા હોય તો શંકરનું ભજન કરો, રૂપની ઈચ્છા હોય તો રંભા નામની અપ્સરાનું ભજન કરો, એની ઉપાસના કરો. પરંતુ અંતે સુખદેવજી મહારાજ એક બહુ સુંદર વાત કહી રહ્યા છે
કે અકામઃ સર્વકામો વા મોક્ષ કામ ઉદારધિ તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. અર્થાત કે જે બુદ્ધિમાન મનુષ્ય હોય, ભલે પછી તે નિષ્કામ હોય, સમસ્ત કામનાઓથી યુક્ત હોય કે પછી મોક્ષ ઈચ્છતો હોય, તેણે તો તીવ્ર ભક્તિ યોગ વડે કેવલ પુરુષોત્તમ ભગવાનની જ આરાધના કરવી જોઈએ. કહેવાનું તાત્પર્ય કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અનંત ઐશ્વર્યથી યુક્ત છે, અષ્ટસિદ્ધિ અને નવનિધિથી યુક્ત છે, અને પોતાની ઉપાસના કરનારાને એ કોઈ પણ વસ્તુ પ્રદાન કરવા માટે શક્તિમાન છે, જે વસ્તુ ઇતર બહુ બ્રહ્માદિક દેવતાઓ જે છે એ આપી શકતા નથી. મુચકુંદ રાજાના પ્રસંગની અંદર જ તમે જુઓ, ત્યાં દેવતાઓ પોતાના સ્વમુખે કહે છે કે હે રાજન, એક કૈવલ્ય મોક્ષને બાદ કરતા તમે અમારી પાસે કોઈ પણ વસ્તુની ઈચ્છા રાખશો તો એ અમે પૂર્ણ કરશું. કૈવલ્ય મોક્ષ આપવાનો અધિકાર કેવલ ને કેવલ શ્રીમદ નારાયણનો છે. ને આ જ વાત જે છે હરિવંશની અંદર ભગવાન શંકરે ઘંટાકર્ણ નામના પોતાના એક પાર્ષદને પણ કહેલી છે. ઘંટાકર્ણ એ ભગવાન શંકરનું ભજન કરતો હતો. શા માટે? કે પોતાનું કલ્યાણ થાય, પોતાને મુક્તિની પ્રાપ્તિની થાય, એટલે માટે એ ઘંટાકર્ણ ભગવાન શંકરની ઉપાસના કરતો હતો. અને જ્યારે ભગવાન શંકર એની સન્મુખ પ્રગટ થાય છે અને એ કહે છે કે પ્રભુ મને મુક્તિ પ્રદાન કરો, ત્યારે ભગવાન શંકરના વચન જે છે હરિવંશની અંદર છે, જઈને વાંચજો ભવિષ્ય પર્વની અંદર, એ સ્પષ્ટ રૂપે કહે છે કે મોક્ષ આપવાનો અધિકાર કેવલ ને કેવલ પુરુષોત્તમ નારાયણનો છે, બીજા કોઈનો નથી. એટલે પુરુષોત્તમ નારાયણ જે છે એ પોતાના ભક્તોને મોક્ષ પર્યંત બધી જ વસ્તુ આપવામાં સક્ષમ છે. તો એવા એ પરબ્રહ્મ પરમાત્માના ભજનને મૂકી ત્રિગુણથી યુક્ત એવા દેવતાઓનું ભજન શા માટે કરવું? વેદ ભગવાને અહીં સ્પષ્ટ રૂપે એની મનાઈ કરી છે. આ ઉપરાંત વેદ ભગવાન જે છે એ બીજા ઉપાસકોની પણ અત્યંત નિંદા કરે છે, જે દહર ઉપાસકો છે, જે લોકો આત્મતત્વની ઉપાસના કરે છે. ભક્તો ઉપનિષદોની અંદર આ દહર વિદ્યાનું વર્ણન આવે છે. છાંડોગ્ય ઉપનિષદની અંદર, બૃહદારણ્યક ઉપનિષદની અંદર, તૈતરીય ઉપનિષદની અંદર આ વિદ્યાનું વર્ણન આવે છે. તથા વેદાંત સૂત્રની અંદર 1.3.14 અંદર પણ ભગવાન વેદવ્યાસજીએ આ દહર વિદ્યાનો ઉલ્લેખ કરેલો છે, જેની અંદર ભગવાન શ્રીમદ નારાયણને સંપૂર્ણ જગતના આધાર બતાવેલા છે. તો એ દહર ઉપાસકો જે છે એ નિરાકાર એવા અક્ષરની ઉપાસના કરે છે, અને જ્યારે દેહ ત્યાગ કરે છે ત્યારે એ બ્રહ્મરંધ્રનું ભેદન કરી ભગવાનના ધામમાં જાય છે, પરંતુ એ ભગવાનના રૂપનો અનુભવ નથી કરી શકતા. એ લોકો અક્ષર બ્રહ્મના તેજની અંદર લીન થઈ જાય છે. આ વાત જે છે એ વાસુદેવ મહાત્મયની અંદર, સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મયની અંદર લખેલી છે. નારદજી જ્યારે ભગવાન શ્રીમદ નારાયણની આજ્ઞાથી ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર જ્યારે જાય છે, ત્યારે શ્વેત મુક્ત એને એક પછી એક આવરણોને પાર કરાવીને ગોલોકની અંદર અને ગોલોક પછી અક્ષરની અંદર એ લઈ જાય છે. અને ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે સંપૂર્ણ જગતના આધાર રૂપ આ તેજ જે છે એ અક્ષર છે, જેની અંદર એક દિવ્ય મંદિર છે જેમાં ભગવાન બિરાજમાન છે.
અને એ જે દિવ્ય તેજ જે છે એ તેજ એ અક્ષર છે જેને દહર ઉપાસકો જે છે પોતાના હૃદયની અંદર જુએ છે અને દેહ ત્યાગ પછી એ અક્ષરની અંદર લીન થઈ જાય છે. તો એ દહર ઉપાસકો જે છે એ દહર ઉપાસકોની ઉપાસના પદ્ધતિ જે છે એ પણ શાસ્ત્ર વિરુદ્ધ છે. એ લોકો કેવલ ને કેવલ અક્ષરના સુખનો જ અનુભવ કરી શકે છે, પુરુષોત્તમના સુખનો અનુભવ નથી કરી શકતા. એટલે માટે ઈશાવાસ્ય ઉપનિષદની અંદર 12મા મંત્રની અંદર વેદ ભગવાન સ્પષ્ટ રૂપે કહે છે, અંધતમઃ પ્રવેશંતિ યે અસંભૂતિ ઉપાસતે, કે જે માણસો, જે મુમુક્ષો આત્મ સ્વરૂપને કોઈ જાતના ક્રિયા યોગ સિવાય આત્મ સ્વરૂપને ઉપાસે છે તેઓ ગાઢ અંધકારને પામે છે. ગાઢ અંધકારને એટલે ભગવાન થકી લવલેશ સુખને એ પ્રાપ્ત કરતા નથી. હા, અહીં રહેલા બદ્ધ જીવાત્મા કરતાં એ લોકો સારા છે. અહીં જે બદ્ધ જીવાત્માઓ છે તેઓને જે પંચ વિષયનું સુખ આવે છે એનાથી કોટી 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 ગણું સુખ એ અક્ષર બ્રહ્મની અંદર લીન થયેલા એ જીવાત્માને આવે છે. પરંતુ એના કરતાં પણ અનેક ગણું સુખ જે પરબ્રહ્મ પરમાત્માનું છે એના સુખથી આ દહર ઉપાસકો જે છે એ વંચિત રહી જાય છે. એટલે માટે અહીં વેદ ભગવાન જે છે એ સ્પષ્ટ રૂપે કહે છે કે આત્મ સ્વરૂપની ઉપાસના કરનારા મનુષ્ય જે છે એ ગાઢ અંધકારની અંદર પ્રવેશ કરે છે. કારણ કે હવે પછી એ લોકો ક્યારેય પણ એ અક્ષર બ્રહ્મના તેજમાંથી નીકળવાના નથી. બદ્ધ જીવ છે એ બદ્ધ જીવને તો ક્યારેક પણ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થઈ જશે, પરંતુ જે આ દહર ઉપાસકો છે, જે આત્મ સ્વરૂપની ઉપાસના કરે છે અને દેહ ત્યાગ પછી એ લોકો અક્ષર બ્રહ્મના તેજમાં લીન થઈ જવાના છે, એ લોકોને તો શ્રુતિ ભગવતી કહે છે કે એ લોકો તો ગાઢ અંધકારની અંદર પ્રવેશ કરે છે, કે જે અંધકારમાંથી એ લોકો ક્યારેય પણ પુનઃ બહાર નીકળવાના નથી. ભલે એ લોકોને અક્ષર બ્રહ્મનું સુખ આવતું હોય, પરંતુ એ સુખ જે છે એ પુરુષોત્તમ નારાયણના સુખ કરતા સાવ ન્યૂન કક્ષાનું છે. આ પ્રમાણે અહીં આ શ્લોકની અંદર વેદ ભગવાને 2 પ્રકારના ઉપાસકોની વાત કરેલી છે. એક સકામ ઉપાસક અને બીજા જે છે એ આત્માની ઉપાસના કરનારાની. આ પ્રમાણે અહીં વેદસ્તુતિના 18મા શ્લોકની વ્યાખ્યા જે છે એ પૂર્ણ થાય છે. 19મા શ્લોકની અંદર વેદ ભગવાન શ્રીમદ નારાયણની સ્તુતિ કરતા પોતે ગાય છે, સ્વકૃત વિચિત્ર યોનિષુ વિસન્નિવહેતુતયા તરત મટશ્ચકાશનલવત સ્વકૃતાનુકૃતિ અથ વિતથા સ્વમો સ્વવિતથમ તવ ધામ સમમ વિરજદયોન્વયંત્યભિવિપણ્યવ એકરસમ. અર્થાત કે જીવાત્માઓને પોતાના કર્મ અનુસાર પરમાત્મા વિવિધ શરીરો ધારણ કરાવે છે. તેમાં પરમાત્મા જાણે કે કારણ રૂપે રહ્યા હોય તેમ જણાય છે. અગ્નિ જેમ કાષ્ટના પ્રમાણમાં નાનો મોટો જણાય છે, તેમ તમે પણ પોતાના કાર્ય પ્રમાણે જીવોએ પ્રાપ્ત કરેલા દેહોમાં અંતર્યામી રૂપે રહ્યા છો તેમ જણાવો છો. જીવોના શરીર નાશ પામે ત્યારે નિર્મલ બુદ્ધિવાળા અને કર્મફળ રહિત બનેલા દહરોપાસકો માત્ર આનંદરૂપ રસવાળા તમારા ધામ ચિદાકાશની સાથે જોડાય છે. આ શ્લોકની વ્યાખ્યાની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહી રહ્યા છે કે ગયા શ્લોકની અંદર પ્રારંભ કરાયેલી દહરો ઉપાસના પદ્ધતિનો આ શ્લોકની અંદર પણ વિસ્તાર કરવામાં આવેલો છે.
આ શ્લોકની અંદર પણ ડહરો ઉપાસકો કઈ રીતે ચિદાકાશને પામે છે તે પ્રકારાંતરે બતાવવામાં આવેલું છે. જીવાત્મા પોતાના સ્વભાવ અને સંસ્કાર પ્રમાણે કાર્યો કરે છે. જીવોના આ કર્મો અનુસાર પરબ્રહ્મ પરમાત્મા જે છે એને વિવિધ પ્રકારની યોનિની અંદર જન્મ આપે છે, અર્થાત કે વિવિધ પ્રકારના દેહો ધારણ કરાવે છે. તે સમગ્ર શરીરધારી જીવાત્માઓમાં એ સમગ્રના કારણ રૂપે પરબ્રહ્મ પરમા રહ્યા હોય એમ જણાય છે. વસ્તુતાએ તો એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સ્વરૂપ, સ્વભાવ અને ગુણાદિકે કરીને જગતથી ભિન્ન જ છે. અર્થાત કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સ્વતંત્ર છે, જ્યારે જીવાત્મા પરતંત્ર છે. પરમાત્મા સર્વજ્ઞ છે, જ્યારે જીવાત્મા જે છે એ અલ્પજ્ઞ છે. પરમાત્મા શેષી છે અને જીવાત્મા શેષ છે. પરબ્રહ્મ પરમાત્મા સ્વામી છે અને જીવાત્મા જે છે એ સેવક છે. પરબ્રહ્મ પરમાત્મા વિભુ છે, જ્યારે જીવાત્મા જે છે એ અણુ છે. એમ પરબ્રહ્મ પરમાત્મા એ જીવાત્માથી સંપૂર્ણપણે સ્વરૂપ સ્વભાવથી એ ભિન્ન જ છે. ક્યારેય પણ એ જીવાત્મા જે છે એ પરમાત્માની ક્ષમતા કરી શકતો નથી. એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અદ્વિતીય છે. ન તત્સમશ્ચ અભ્યધિકશ્ચ દ્રશ્યતે. ઉપનિષદની અંદર કહ્યું છે કે જીવાત્મા ગમે એટલું ભગવાનનું સ્મરણ કરે, ગમે એટલી ઉપાસના કરે, પરંતુ એ જીવાત્મા ક્યારેય પણ પરમાત્માની ક્ષમતા કરી શકતો નથી. કેટલાક દાર્શનિકો પોતે એવું કહે છે કે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ, કે બ્રહ્મને જાણે એ બ્રહ્મ થાય. પરંતુ ઉપનિષદની અંદર એવું પણ કહ્યું છે બ્રહ્મવિદ આપનોતિ પરમ, કે બ્રહ્મને જાણનારો જે છે એ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરે છે. તો પેલી શ્રુતિ જે છે કે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ, તેનો શું અર્થ લેવો? તો એનો અર્થ જે છે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ તથા રંગ રામાનુજાચાર્યજીએ એવો કરેલો છે કે બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતિ, એટલે કે જીવાત્મા જે છે એ બ્રહ્મને જાણીને બ્રહ્મના જેવા ગુણ જે છે એ પ્રાપ્ત કરે છે. ભોગ માત્ર સામ્ય લિંગા ચ જગત વ્યાપાર વર્જમ, કે જીવાત્માની કેવલ પરબ્રહ્મ પરમાત્માની સાથે ગુણે કરીને સમાનતા થાય છે, પરંતુ સ્વરૂપે કરીને, સામર્થ્ય કરીને ક્યારેય પણ સમાનતા થતી નથી. એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. પરબ્રહ્મ પરમાત્મા જે છે એ નિત્યમ વિભુ છે, જ્યારે જીવાત્મા જે છે એ અણુ છે. અને આ અણુ જે છે એ મુક્ત અવસ્થાની અંદર પણ રહે જ છે. મમેવાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. અહીં સનાતન શબ્દનો પ્રયોગ કરેલો છે કે જીવ જે છે મારો જ અંશ છે. એટલે ત્રિકાલની અંદર પણ એ જીવાત્માનું સ્વરૂપ જે છે એ અણુ જ રહેવાનું છે, એ વિભૂ થવાનું જ નથી. એ ધર્મભૂત જ્ઞાનથી વિભૂ થઈ શકે છે, પરંતુ સ્વરૂપે કરીને ક્યારેય પણ વિભૂ થવાનો નથી. એટલે માટે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જીવાત્માથી સ્વરૂપથી અને સ્વભાવથી સંપૂર્ણપણે ભિન્ન જ છે. આ શ્લોકની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ વિવિધ દેહની અંદર કેવી રીતે વ્યાપીને રહ્યા છે એ બહુ સુંદર દ્રષ્ટાંત દ્વારા વેદ ભગવાન સમજાવે છે. વેદ ભગવાન કહે છે કે જે રીતે કાષ્ઠની અંદર અગ્નિ વ્યાપ્ત થઈને રહે છે, તે રીતે પરમાત્મા જે છે એ જીવ વિશિષ્ટ દેહોમાં વ્યાપ્ત થઈને રહે છે. જે રીતે અગ્નિ પોતે એક સરખો પ્રકાશમાન છે,
સ્વરૂપ અને સ્વભાવે કરીને નાનો મોટો થતો નથી, પરંતુ અગ્નિને રહેવાનું સ્થાન, કાષ્ઠ વગેરે પદાર્થો જેવી આકૃતિવાળા હોય છે, જેવી આકૃતિથી યુક્ત તે નાના મોટા હોય છે, તે જ પ્રકારે અગ્નિ જે છે એની અંદર રહ્યું છે. તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સ્વરૂપથી અને સ્વભાવથી એક સરખા જ છે, પરંતુ જીવાત્માઓને એના કર્મનું ફલ આપવા માટે જીવાત્માઓના જેવા શરીર હોય છે તેવા તે શરીરની અંદર પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ન્યૂનાધિક ભાવે પ્રકાશિત થાય છે. એની અંદર જીવાત્માના જેવા કર્મ હોય છે તે પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા ત્યાં પ્રકાશિત થાય છે. એનો અર્થ એવો નથી લેવાનો કે પરબ્રહ્મ પરમાત્મા કોઈ જીવની અંદર ન્યૂન રૂપે રહ્યા છે અને કોઈની અંદર અધિક રૂપે રહ્યા છે. દરેક જીવાત્માની અંદર પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ અને સ્વભાવથી એક સરખી રીતે રહ્યા છે, પરંતુ એને પ્રકાશિત થવાનું જે પાત્ર છે એ અનુસાર પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પ્રકાશિત થાય છે. એ દેહની અંદર રહેલો જે જીવ છે તથા અંતર્યામી સ્વરૂપે રહેલા પરબ્રહ્મ પરમાત્મા જે છે બંને અવિનાશી છે. એ દેહ સમાપ્ત થવા છતાં પણ નાશ પામતા નથી, તેવું અજર અમર છે. જીવાત્મા જ્યારે એક શરીર ત્યાગ કરીને બીજા શરીરની અંદર જાય છે ત્યારે પરબ્રહ્મ પરમાત્મા પણ જે છે એ એની સાથે જાય છે, કારણ કે એ પરબ્રહ્મ પરમાત્મા એ જીવાત્માને એના કર્મ અનુસાર ફલ આપવાની વ્યવસ્થા કરે છે. કેટલાક જીવાત્માઓ જે છે એ દહર આકાશની ઉપાસના કરે, અર્થાત કે અક્ષરની ઉપાસના કરે છે. એ લોકો પણ ઉપાસનાની ચરમસીમાને જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે પોતાનો દેહ ત્યાગ કરીને એ અક્ષર બ્રહ્મના તેજની અંદર લીન થઈ જાય છે. દહરની ઉપાસના કરનારાઓની આ જ ગતિ છે. એ લોકો પરબ્રહ્મ પરમાત્માના ધામરૂપ જે અક્ષર છે તેની અંદર લીન થઈ જાય છે. એ લોકોને આનંદની પ્રાપ્તિ તો થાય જ છે, પરંતુ એ આનંદ જે છે એ પરમાત્માના આનંદની કક્ષામાં ગણિત આનંદ છે. જ્યારે પરમાત્માનો આનંદ જે છે એ અત્યાધિક છે. એની સામે ચિદાકાશનો આનંદ જે છે એ થોડો ન્યૂન છે. જીવાત્મા જે છે એ દહરની ઉપાસના કર્યા બાદ એ દહરની અંદર લીન થઈ જાય છે, અને લીન થયા બાદ એ દહરમાંથી ક્યારેય પણ બહાર નીકળતો નથી. પરંતુ એ દહરની ઉપાસના કરનારાએ સર્વપ્રથમ પોતાના ચિત્તને વિશુદ્ધ કરવાનું છે અને કર્મથી રહિત કરવાનું છે. જ્યારે એ જીવાત્માનું સ્વરૂપ જે છે એ વિશુદ્ધ થઈ જાય છે, જ્યારે એના પાપ અને પુણ્ય રૂપ કર્મો જે છે એ સમાપ્ત થઈ જાય છે, ત્યારે એ દહરની ઉપાસના કરનારો વ્યક્તિ જે છે એ દહર આકાશની અંદર લીન થાય છે, એવું સદગુરુ ગોપાળાનંદ સ્વામી અહીં ભાષ્યની અંદર કહી રહ્યા છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી અહીં એક બીજો અર્થ પણ આપી રહ્યા છે કે પ્રત્યેક આત્મા જે છે એ જ્ઞાન ગુણયુક્ત છે, અને તે દરેક આત્મા
જ્ઞાન ધર્મે કરીને સમાન પણ છે. કેટલાક દાર્શનિકકારો જે છે એ એવું કહે છે કે આત્મા કે પરમાત્મા એની અંદર જ્ઞાન નામનો કોઈ ગુણ નથી. એની અંદર જે જ્ઞાન જેવું દેખાય છે એ જ્ઞાન તો આરોપવામાં આવેલું છે, પરંતુ એ લોકોની આ વાત જે છે એ શ્રુતિ ભગવદીથી સંપૂર્ણપણે વિરુદ્ધ છે. કારણ કે પ્રશ્ન ઉપનિષદની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે, એ સહી દ્રષ્ટા શ્રોતા ઘ્રાતા રસયિતા મંતા બોદ્ધા કર્તા વિજ્ઞાનાત્મા પુરુષ. અહીં બોદ્ધા શબ્દ પણ લખેલો છે, એટલે જાણનારો, કે એ જ આત્મા જે છે એ દ્રષ્ટા છે, શ્રોતા છે, ઘ્રાતા છે, રસ લેનારો છે, અને સાથે સાથે જ્ઞાતા પણ છે અને કર્તા પણ છે. એટલે જે લોકો એવું કહે છે કે એ આત્મા જે છે એ કેવલ ને કેવલ જ્ઞાન જ છે, તો એ લોકોની આ વાત જે છે એ શ્રુતિ ભગવતીથી સંપૂર્ણપણે ખંડિત થઈ જાય છે. કારણ કે શ્રુતિ ભગવદી જે છે એ પોતે સ્વમુખે આત્માને જ્ઞાતા કહી રહી છે. વેદાંત સૂત્રની અંદર પણ ભગવાન વેદવ્યાસજીએ જ્ઞોત એવ આ સૂત્ર દ્વારા આત્માને જ્ઞાન સ્વરૂપપણે પ્રતિપાદન કરેલો છે. આત્મા કેવલ જ્ઞાન નથી, પરંતુ આત્મા જે છે એ જ્ઞાતા છે, અર્થાત કે જ્ઞાન ધર્મે કરીને યુક્ત છે. અને એ જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા છે. પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પણ પોતે જ્ઞાતા છે, એનું અહમપણું છે. કારણ કે શ્રુતિ ભગવદી જે છે એ પરબ્રહ્મ પરમાત્માનું અહમપણું પ્રતિપાદન કરે છે, અને આત્માનું પણ અહમપણું પ્રતિપાદન કરે છે. અહમ અન્નમ અહમ અન્નમ અહમ અન્નમ, અહમ અન્નાદ અહમ અન્નાદ અહમ અન્નાદ. જીવાત્મા જ્યારે પરબ્રહ્મ પરમાત્માના ધામની અંદર જાય છે ત્યારે એ જીવાત્મા ભગવાનને કહે છે કે પ્રભુ હું અન્ન છું, હું અન્ન છું, હું અન્ન છું. અર્થાત કે તમારો શેષ છું, તમારો શેષ છું, તમારો શેષ છું. ત્યારે પરબ્રહ્મ પરમાત્મા કહે છે અહમ અન્નાદ અહમ અન્નાદ અહમ અન્નાદ, કે હું તારો શેષી છું, શેષી છું, શેષી છું. અર્થાત કે તનો ઉપભોગ કરનાર છું, ઉપભોગ કરનાર છું, ઉપભોગ કરનાર. અહીં પણ પરબ્રહ્મ પરમાત્માને જીવાત્મા પોતાનો અહમપણે વ્યપદેશ કરે છે. આ ઉપરાંત શ્રીમદ ભાગવતની અંદર દ્વિતીય સ્કંદના 9મા અધ્યાયની અંદર જે ચતુશ્લોકી ભાગવત આવે છે એની અંદર પણ પરબ્રહ્મ પરમાત્મા અહમ એવાશમ એવાગ્રે આમ કહીને પોતાનો અહમ તરીકે વ્યપદેશ કહે છે. શ્રુતિ ભગવતીની અંદર પણ એકો અહમ બહુશ્યામ પ્રજાયાય, ભગવાન પોતે સંકલ્પ કરે છે કે હું એક છું તે બહુરૂપે થાઉં. અહીં પણ પરબ્રહ્મ પરમાત્મા પોતાનો અહમપણે વ્યપદેશ કરે છે. એટલે પરબ્રહ્મ પરમાત્માનું જે અહમપણું જ્ઞાતાપણું જે છે તથા જીવાત્માનું જે જ્ઞાતાપણું જે છે એ શ્રુતિ ભગવદી જે છે એ પોતે સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરે છે. આત્મા અને પરબ્રહ્મ પરમાત્મા જે છે એ કેવલ જ્ઞાન નથી, જ્ઞાન સ્વરૂપ નથી, પરંતુ એ લોકો જ્ઞાતા પણ છે. કારણ કે શ્રુતિ ભગવદી કહી રહી છે. એટલે જે લોકો એ આત્માને કે પરબ્રહ્મ પરમાત્માને કેવલ જ્ઞાન સ્વરૂપ માને છે અને જ્ઞાતા નથી માનતા, તે લોકોના મતનું ખંડન જે છે એ શ્રુતિ ભગવદી જ કરી રહી છે. તથા સૂત્રની અંદર પણ વ્યાસ ભગવાને એ લોકોના મતનું ખંડન કરેલું છે. ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના વચનામૃતોની અંદર
એ જીવાત્માને જ્ઞાતાપણે તથા પરબ્રહ્મ પરમાત્માને જ્ઞાતાપણે પ્રતિપાદન કરે છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 16મા વચનામૃતમાં કહે છે, અને એનો જાણનારો છું. ગધડા પ્રથમ 32મા વચનામૃતમાં કહે છે કે તે સંકલ્પને જાણનારો છું. પ્રથમના 38મા વચનામૃતમાં કહે છે કે સમજાવનારો વક્તા તે દેહાદિક સર્વના પ્રમાણોનો કરનારો છે ને જાણનારો છે. અને જે શ્રોતા છે તે દેહાદિકના રૂપને જુદા જુદા સમજે છે ને એનું પ્રમાણ કરે છે, એને જાણે છે ને એ સર્વેથી જુદો છે, એને જ જીવ કહીએ. આથી પરબ્રહ્મ પરમાત્માએ આત્મા ને જ્ઞાતા તરીકે પ્રતિપાદન કરેલો છે. કારણ કે જાણનારો છું એ પ્રમાણે ભગવાન શ્રી હરિ કહે છે, અને આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે આત્માને જ્ઞાતા પ્રતિપાદન કરેલો છે. ભગવાન સ્વામિનારાયણ એવું નથી કહેતા કે આત્મા કેવલ જ્ઞાન સ્વરૂપ છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આત્મા જે છે એ જ્ઞાન સ્વરૂપ પણ છે અને જ્ઞાતા પણ છે. એટલે જે દાર્શનિકકારો આત્માને કેવલ જ્ઞાન સ્વરૂપ માને છે, એના મતનું ખંડન પરિપૂર્ણ રીતે ભગવાન શ્રીહરિએ પણ કરેલું છે અને શ્રુતિ ભગવદીએ પણ કરેલું છે. માટે આત્મા જે છે એ જ્ઞાન સ્વરૂપ છે અને સાથે સાથે જ્ઞાતા પણ છે એવું શાસ્ત્ર પ્રમાણે સિદ્ધ થઈ જાય છે. માટે ભક્તો, તમે બધા પણ એ આત્માને હંમેશા જ્ઞાન સ્વરૂપ પણ માનજો અને જ્ઞાતા પણ માનજો. અર્થાત કે એ આત્મા જે છે એ જાણનારો છે, એનું એ જ્ઞાન સ્વરૂપ અને એનું જ્ઞાતાપણું જે છે એ મુક્ત અવસ્થાની અંદર પણ નિવૃત્ત થતું નથી. ભારત વર્ષની દર્શન શાસ્ત્રોની એક શાખા, નૈયાયિકોની શાખા, એ લોકો એવું કહે છે કે મુક્ત અવસ્થાની અંદર એ જીવાત્માનું જ્ઞાતાપણું જે છે એ નિવૃત્ત થઈ જાય છે. પરંતુ આ વાત જે છે એ સંપૂર્ણપણે ગલત છે. કારણ કે એનું જ્ઞાતાપણું જે છે એ મુક્ત અવસ્થાની અંદર પણ સ્થિર રહે છે. અહમ અન્નમ અહમ અન્નમ અહમ અન્નમ, આ શ્રુતિ ભગવદી જે છે એ પોતે સ્પષ્ટ રૂપે કહે છે. માટે એ નૈયાયિકોનો મત જે છે એ પણ શ્રુતિ સૂત્રથી વિરુદ્ધ હોવાથી ત્યાજ્ય થઈ જાય છે. આત્મા જે છે એ જ્ઞાન સ્વરૂપ પણ છે અને જ્ઞાતા પણ છે એવું સદગુરુ ગોપાળાનંદ સ્વામી અહીં આ ટીકાની અંદર પ્રતિપાદન કરે છે. આ પ્રમાણે અહીં વેદસ્તુતિના 19મા શ્લોકની વ્યાખ્યા જે છે એ પૂર્ણ થાય છે. હવે પછીના પ્રવચનની અંદર આપણે 20મા શ્લોકની અને 21મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરશો. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.